હજી માંડે 1 મહિનો વીતી ગયો હતો ત્યારે મનીષને અચાનક તેની ઓફિસમાંથી અમેરિકા જવાનો ફોન આવ્યો. 3-4 મહિનાની વાત છે. મનીષ તેની પત્ની પાયલને કહ્યું, પછી હું પણ તને ફોન કરીશ. પાયલ હસી પડી, પણ તેના દિલમાં ક્યાંક તેને એકલતાની વેદના હતી. હવે માત્ર તે અને તેના સસરા હરિશંકર તેના સાસરે જ રહ્યા હતા. સાસુ 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને મનીષની બહેનો પણ પરણી ગઈ હતી, તેથી પોતાના સાસરે રહેતી હતી. રવિશંકર એક નિવૃત્ત આચાર્ય અને ખૂબ જ ગંભીર, શિસ્તબદ્ધ અને શિષ્ટ વ્યક્તિ હતા. જ્યારથી પાયલે આ ઘરમાં પગ મૂક્યો છે ત્યારથી તેને ક્યારેય એવું કંઈ કર્યું નથી જે તેની મર્યાદાને સ્પર્શી. પણ મનીષના ગયા પછી જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ ધીમે ધીમે એકલતા બંનેને સ્પર્શવા લાગી. પાયલ સવારે વહેલા ઉઠતી અને ઘરના બધા કામો કરતી અને પછી રવિશંકરને ચા, નાસ્તો અને દવા આપતી. આખો દિવસ ફક્ત પુસ્તકો વાંચતી અથવા તો ટીવી જોતી. રવિશંકરને તેમની કંપની ગમવા લાગી અને હવે તે તેની વહુ નહીં પણ પોતાની પુત્રી માનવા લાગ્યા. ઓછામાં ઓછું તેઓ શું વિચારતા હશે તે એક રાત્રે એવું થયું કે ઉનાળો ભરેલી રાત પાયલ રસોડામાં રસોઈ બનાવ્યા પછી વાસણો ભેગા કરી રહી હતી ત્યારે તેને રવિશંકરના રૂમમાંથી કેટલાક હળવા અવાજો સાંભળ્યા. તે શાંતિથી રૂમની નજીક ગઈ. દરવાજો સહેજ ખુલ્લો હતો. તેણે જોયું કે રવિશંકર તેમની પીઠ પર તેલ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને પીડાથી કંપાળી રહ્યો હતો. સસરા, બધું બરાબર છે ને? તેણે હળવાશથી પૂછ્યું. તે થોડો અચકાયો અને કહ્યું, કંઈ નહીં પુત્રવધુ, મને તો પીઠમાં થોડો અકળામણ લાગે છે. હું મારી જાતને અજમાવી રહ્યો હતો. પાયલ કંઈ બોલ્યા વગર તેની પાસે આવી અને બોલી, હું લગાવી દઈશ, તમે ચિંતા ના કરો. તેના સસરાએ કહ્યું, નાના વહુ, આ બધું બરાબર છે, હું જ કરી લઈશ. તો પાયલે કહ્યું કે તમે જાતે કેમ હેરાન થાઓ છો, હું છું નહીં. સસરા, પાયલના અવાજમાં સ્વભાવની લાગણી હતી. તેણીએ બોટલ હાથમાં લીધી અને તેના સસરાને સામે બેસાડીને હળવા હાથે તેલ લગાવવા લાગી. તેણીની આંગળીઓની કોમળતા રવિશંકરની વર્ષોની એકલતાને સ્પર્શી ગઈ હતી. આંખો બંધ કરીને એ પણ એ અનુભવી રહ્યો હતો. તેલ લગાવ્યા પછી પાયલે કહ્યું, હવે તમને ઠીક લાગે છે ને? રવિશંકરે ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, હા બરાબર છે. ચાલ હવે તું નિરાતે સૂઈ જા. તે પછી તે ઉઠીને તેના રૂમમાં ગઈ, પણ એ રાત્રે બંનેને ઊંઘ ન આવી. તે રાત્રે પાયલ ઊંઘ ન આવી. તે તળવળી રહી હતી અને ફરતી રહી. તેના દિલમાં કંઈક અજુગતું થઈ રહ્યું હતું જેને તે શબ્દોમાં અહીં વર્ણવી શકાતું નથી. મિત્રોએ નાનકડા સ્પર્શે કંઈક ઊંડું જગાડ્યું હતું જે ન તો સંપૂર્ણ પવિત્ર કે ન તો સંપૂર્ણ ખોટું. જે બીજા દિવસે સવારે જ્યારે તે ચા લઈને રવિશંકરના રૂમમાં ગઈ ત્યારે વાતાવરણ થોડું અલગ હતું અને તેણીએ કહ્યું, ગુડ મોર્નિંગ સસરા, હવે પીઠમાં કેવી રીતે દુખાવો થાય છે? પાયલે પૂછ્યું. રવિશંકરે માથું નમાવ્યું અને કહ્યું, હવે એકદમ ઠીક છે. આભાર પુત્રવધુ, તમારો દિવસો વીતી ગયા પણ એ રાતનો પડછાયો તેમની વચ્ચે હાજર રહ્યો અને હવે દરેક નાની નાની વાત સાથે નજર સ્મિત સંકોચ હતો. પાયલ હવે રોજ સાંજે તેના સસરા સાથે બેસે છે અને તેની સાથે ટીવી જુએ છે અથવા તો જૂની વાર્તાઓ સાંભળે છે. ક્યારેક તે ચામાં થોડી વધારે ખાંડ નાખતી અને રવિશંકર તેને ચીડવતા. ક્યારેક તે તેના માટે ખાસ ખોરાક બનાવતી અને આ એક અલગ પ્રકારની હતી જે કહ્યા વગર કહેતી હતી. એક રાત્રે જોરદાર વરસાદ પડી રહ્યો હતો તો વીજળી પણ ગઈ હતી. દરવાજો ખખડાવતા પાયલ મીણબત્તી સળગાવીને બેઠી હતી. સસરાએ કહ્યું, પુત્રવધુ, મને મીણબત્તી મળશે. રવિશંકર ભીંજાઈને ઊભા હતા તેથી પાયલે કહ્યું, તમે ભીંજાઈ ગયા છો? સસરા, જલ્દી અંદર આવો. પાયલ દોડીને ટુવાલ લઈ આવી. તમે બેસો, હું તમારા માટે કપડાં લાવું છું. થોડા સમય પછી તે તેના પતિ મનીષના કેટલાક જૂના કપડાં લઈને આવી. રવિશંકરે તેમનો શર્ટ બદલ્યો પરંતુ કુર્તો પહેરતા જ તેમને ફરીથી કમરમાં દુખાવો થયો. આ લાગે છે કે ફરીથી દુખાવો થયો છે. તેણે કહ્યું, પાયલે નરમાશથી કહ્યું, હું તેલ લગાવું. રવિશંકરે તેની આંખોમાં જોઈ. કોઈ વિરોધ નહીં, કોઈ કરાર નહીં, માત્ર શાંતિ હતી. તેની નજીક આવી અને ફરીથી તેલ લગાવવા લાગી. આ વખતે તેનો સ્પર્શ ધીમો, ગુસ્સાવાળો હતો. રવિશંકરના શ્વાસ અટકવા લાગ્યા. પાયલની આંગળીઓની ગરમ હવા તેના દિલ સુધી પહોંચી રહી હતી. તેલ લગાવ્યા પછી પાયલ ચૂપચાપ ત્યાં જ બેઠી હતી. પુત્રવધુ, રવિશંકરે હળવેકથી કહ્યું, તમને ક્યારેય એકલતા નથી લાગતી? પાયલની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેણીએ કહ્યું, ખૂબ લાગે છે, પણ હવે તે તો ત્યાં ક્યાં નહીં છે અને મારે બધું કંઈક અંશે સહન કરી શકાય તેવું બની ગયું છે. હવે આ બધું આદત બની ગયું છે. રોજ રાત્રે સાથે બેસવું, વાતો કરવી, હસવું અને પછી ક્યારેક એ અસ્પષ્ટ સ્પર્શ. એક રાત્રે પાયલ તેમની બાજુમાં બેઠી અને ભૂલી ગયો. સાસુ ત્યાં હોત તો કદાચ આ બધું થયું ન હોત.
રવિશંકરે હળવેકથી તેનો હાથ પકડ્યો. કદાચ પણ જે કંઈક છે તે કિંમતી પણ છે. તે રાત્રે પહેલીવાર પાયલે તેના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, તમે એક સમયે મારી સાથે દીકરી જેવો વ્યવહાર કર્યો હતો, પણ હવે હું મારી જાતને માત્ર વહુ જ નથી માનતી. રવિશંકરે તેની આંખોમાં જોયું અને સરળ રીતે કહ્યું, હું પણ મને મનીષનો ફોન આવ્યો અને તે 2 અઠવાડિયામાં પાછો આવી રહ્યો છે. જ્યારે પાયલે તેના સસરાને આ સમાચાર આપ્યા ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું, પરંતુ તેની આંખોમાં ઉદાસી હતી. હવે શું કરીશું? હવે દુનિયા જે વિચારે છે તે આપણે કરીશું. સસરા અને પુત્રવધુ તેને જવાબ આપ્યો. પાયલ તેના હાથ પકડીને કહ્યું, પણ મારા માટે તમે હંમેશા બીજું કંઈક જ રહેશો. અને પછી વહુ અને સસરાએ કબડ્ડી રમવાનું શરૂ કર્યું. 1 અઠવાડિયામાં જ તેનો પતિ મનીષ ઘરે આવ્યો અને પછી મિત્રો જે પણ કંઈ બન્યું તે હું તમને અહીં મારા શબ્દોમાં જણાવી શકતો નથી. મિત્રો, આવી વાર્તાનો સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો પ્લીઝ યાર. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે એક નવી વાર્તા સાથે. ધન્યવાદ મિત્રો.